સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ પહાડિયા મુકામે અહેલે સુન્નત વલ જમાઅતના નેજા હેઠળ સેહત હેલ્થ વિંગ તથા મિલ્લત નવયુવાન કમિટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। લોહીનો કોઈ વિકલ્પ નહીં હોવાથી સમાજના દર્દીઓ વિકટ પરિસ્થિતિમાં ન પડે તે માટે 50 બોટલ રક્ત ડોનેટ કરી ઇલોલ ગામના નવયુવાનોએ માનવતા જીવન બચાવનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્યુરો ચીફ આબેદ અલી ભૂરા। અહેલે સુન્નત વલ જમાતની શુરા જમાત અને એના સંલગ્ન જે અમારી મિલ્લત નવયુવાન કમિટી અને સેહત હેલ્થ વિંગના સંયુક્ત ઉપક્રમે આજનો આ રક્તદાન કેમ્પ યોજ્યો છે મદ્રસાના હોલમાં ઇલોલ પહાડિયાના। આવનારા સમયમાં જે પણ માણસોને બ્લડની જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે ઇન્શાલ્લાહ અમે આ રક્તદાન કેમ્પ યોજી અને રેડક્રોસમાં અમારી જે 50 બોટલ આજે જમા કરાવવા જઈ રહ્યા છીએ તો આવનારા સમયમાં સમાજના અથવા તો કોઈ પણ એવા માણસને આ બ્લડની જરૂરિયાત પડશે તો ઇન્શાલ્લાહ અમે આ બ્લડ એમને પહોંચાડીશું। એમના દવાખાના સુધી અમે બ્લડ પહોંચાડીશું। ડૉક્ટર શાહિદ એના આજના કન્વીનર છે આ કાર્યક્રમનો, તો આગળની વાત ડૉક્ટર શાહિદ કરશે। તો આ બીજી વાર આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। આની પહેલાં આપણે દોઢેક વર્ષ પહેલાં જ્યારે આયોજન કરેલું તો એમાં 47 બોટલનું ડોનેટ કરેલું અને એનો ખૂબ જ સરસ ઉપયોગ થયેલો છે 47 બોટલનો। તો એ ધ્યાને લઈ આજે બીજી વાર કાર્યક્રમ યોજ્યો છે। તો અમારો ટાર્ગેટ આજે 50 બોટલ કલેક્ટ કરવાનો છે, જેથી જ્યારે આકસ્મિક કોઈ જરૂરિયાત ઊભી થાય તો એ તાત્કાલિક આપણને કામ આવી જાય। દુઆ કરો કે ઇન્શાલ્લાહ સફળ થાય। Thank you.